કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું બટેકા આલુ પરોઠા નવી રીતથી। તેના માટે આ બટેકા મેં બાફીને રાખ્યા છે અને હવે એની છાલ ઉતારી લઉં। બટેકાની છાલ કાઢી લીધી છે। આવી રીતે આપણે આમ ઝીણી ખમણીથી આપણે આમ બટેકાને ખમણી લઈએ। આવી રીતે આમ જોઈ શકો છો, ઝીણી ખમણીથી જ ખમણવાના, બરાબર। આવી રીતે આમ આવી રીતે આપણે બધા બટેકા ખમણી લઈએ। આવી રીતે આપણે આ બધા બટેકા ખમણી લીધા। આમાં કોઈ ગાંઠો હોય એ પણ આમ ખમણી રહેવા નહીં દેવાનું, બધા ખમણી લેવાના ઝીણા ઝીણા। આવી રીતે આપણા બધા ખમણાઈ ગયા છે। તો એનામાં આપણે આ થોડોક આ ફુદીનો ઝીણું ઝીણું કટ કરેલો, આ લીલા મરચાં કટ કરેલા, આ લીલા ધાણા તમને ગમતા હોય ને એટલા નાખવાના, બરાબર। લીલા ધાણાનું પ્રમાણ વધારે નાખવાનું ને આપણે આમાં એડ કરી દઈએ। હવે આમાં 1 ચમચ દહીં નાખવાની। તમને ન નાખવી હોય તો દહીં ન નાખીએ તો લીંબુનો અડધો ખાડો કાઢી અને એનો રસ પણ તમે નાખી શકો છો। આ લાલ મરચું પાવડર 3 ચમચી, અડધી ચમચ હળદર, આ ધાણા જીરું 2 ચમચ અને 1 ચમચ હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું। હવે જરૂરિયાત પ્રમાણે અંદર ઘઉંનો લોટ આપણે ચાળીને આમ નાખી દેશું। આવી રીતે જરૂરિયાત પ્રમાણે લોટ નાખી દેવાનો। હવે આ લોટને બધા આમાં ને આમાં મિક્સ કરવાનું। કદાચ પાણીની આમાં જરૂર નહીં પડે, આનાથી જ લોટ બાંધવાનું। જરૂર પડશે તો જ આપણે પાણી એડ કરશું અંદર। આવી રીતે બાંધતા જવાનું આમ। હવે આવી રીતે આમ જોઈ શકો છો, પાણી વગર મેં આ લોટ બાંધી લીધો છે। આમાં હજી સુધી મને પાણીની જરૂર પડી નથી। હજી બરાબર એને હું ગૂંથી લઉં લોટને। હવે આપણો આ લોટ બંધાઈ ગયો છે। આપણે એને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ। 10 મિનિટ થઈ ગઈ છે। આપણે આ પરોઠા જેટલા આમાંથી આમ લોહા લઈ લઈએ આવી રીતે આમ, ને પરોઠાની સાઈઝને આપણે આમ આટામાં લઈ અને વણી લેવાનું ને આવી રીતે આમ પરોઠા માટે મીડિયમ તાપે આપણે બનાવવાનું। હવે આવી રીતે એને પલટી મારી દેવાનું અને ઉપર આપણે ઘી લગાડવાનું। તેલની જગ્યાએ તમે ઘી લગાડશો તો એનાથી ટેસ્ટ બહુ જ સારો આવે છે ને બહુ મસ્ત બને છે આ। હવે આવી રીતે આમ પલટી મારી દેવાનું, આવી રીતે આમ પરોઠાને આવી રીતે આમ। હવે આપણો આ પરોઠો રેડી થઈ ગયો, જોઈ શકો છો તમે। આવી રીતે આ બીજો બનાવી રાખ્યો તો એ પણ આપણે આવી રીતે શેકી લઈએ આપણી રીતે। આ જોઈ શકો છો કેવો મસ્ત મજાનો પોચો બન્યો છે। આવી રીતે બધા પરોઠા આપણે બનાવી લઈએ। તૈયાર છે આપણા નવી રીતથી આલુ પરોઠા, 2 આકારમાં, એક ગોળ અને ત્રિકોણ, સાથે છે દહીં અને ફુદીના અને કેપ્સિકમ અને ધાણા અને લીલા મરચાંની ચટણી। મસ્ત મજાના બન્યા છે। તમે આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો ને ફટાફટ બની જાય છે। ન અંદર મસાલો ભરવાની ઝંઝટ, ડાયરેક્ટ પરોઠા રોટલીની જેમ બનાવી તેવી રીતે જ બનાવવાના। મારી રેસીપી તમને ગમે તો લાઈક કરજો, મારા ચેનલને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો।